અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ભક્તો પહોંચી રહ્યા છે। 5 દિવસમાં 22 લાખથી પણ વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા। માતાજીના ધામે ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે અને અત્યાર સુધીમાં 11,330 ભક્તોએ ઉડન ખટોલાનો પણ લાભ લીધો છે। તો માતાજીના સાનિધ્યમાં હાલ લોકો પહોંચી રહ્યા છે। અંબાજી શ્રદ્ધાળુઓથી અત્યારે ઉભરાઈ રહ્યું છે। તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઉડન ખટાલાનો પણ લાભ લેતા જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 11,000થી પણ વધુ ભક્તો અહીં ઉડન ખટોલાનો લાભ લેતા જોવા મળ્યા। બીજી તરફ લોકો જ્યારે આવી રહ્યા છે, ચારે બાજુ ભક્તિનો માહોલ છે અને તેની વચ્ચે આકાશમાં ડ્રોનથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી, જેનો અહીં ઉપસ્થિત તમામ લોકો તેના સાક્ષી બન્યા હતા। ભાદરવી પૂનમના મેળાને લઈ હાલ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ હાલ ગબ્બર પર્વત પર પણ લોકોનો ધસારો જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં પણ અહીં લોકો દર્શને પહોંચી રહ્યા છે। જગતજનની માં અંબાનું ધરતી પર સૌથી પહેલું અવતરણ છે તે જ્યોત સ્વરૂપે થયું હતું, એટલે કે ગબ્બરનો ગોખ માતાજીનો। ત્યારે તમામ માઈ ભક્તો માટે ખાસ કરીને ઉડન ખટોલાની જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। આપને હું બતાવીશ અહીંયા આગળ, કારણ કે જ્યારે ભાદરવી પૂર્ણિમા હોય ત્યારે મોટી સંખ્યામાં જે માઈ ભક્તો હોય છે તે અહીંયા આગળ જગતજનની માં અંબાના દરબારે આવે છે, ગબ્બરના ગોખના દર્શન કરે છે અને ચાચરના ચોકના પણ દર્શન કરે છે। ત્યારે ગબ્બરના ચારે ફરતે 51 શક્તિપીઠના પણ દર્શન થાય છે, એટલે કે જે ભક્તો 51 શક્તિપીઠના દર્શનનો લાહવો માત્ર અહીંયા આગળ ગબ્બરના ગોખે આવે ત્યારે પણ તેમને થઈ જાય છે। અહીંયા આગળ ભક્તો ખાસ કરીને મોટી સંખ્યામાં આવે છે અને અહીંયા આગળ માતાજી જ્યોત સ્વરૂપે, કારણ કે માતાજીનું જે અવતરણ છે તે જ્યોત સ્વરૂપે અહીંયા આગળ બિરાજમાન છે। અને જ્યારે ભાદરવી પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે સૌથી વધુ માઈ ભક્તો છે તે અહીંયા આગળ આવે છે અને ગબ્બરના ગોખના દર્શનનો લાહવો લે છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અંબાજી।